હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે 28 એપ્રિલ 2026 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોનો દિવસ હોવાથી બપોરે 2:30 વાગ્યા પછી અનેક મહત્ત્વના અપડેટ સામે આવ્યા છે. મુખ્ય હાઇલાઇટ્સ નીચે મુજબ છે. તો દોસ્તો, ચૂંટણી પરિણામોના મુખ્ય સમાચાર. કોંગ્રેસની સરસાઈ. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં વર્ષો બાદ ભાજપના ગઢમાં ગાબડું પાડીને કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ છે, જે આજના દિવસનો મોટો અપસેટ ગણાય છે. જામનગરમાં બપોરે 2:40 વાગ્યાની આસપાસ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના પરિણામ જાહેર થયા, જેમાં આપ અને કોંગ્રેસને સફળતા મળી. સુરતના એક મતગણતરી કેન્દ્રની અંદર કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હોવાના અહેવાલ છે, જેના કારણે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. જાડેજા પરિવાર. જામનગરમાં રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ઈવીએમ ગુમ થવાની ચર્ચા. ધંધુકાના હડારા બેઠક પર વખતપર પાસે ઈવીએમ ગુમ થયાની ઘટનાને લઈને રાજકીય ગરમાવો જોવા મળે છે. ક્રાઇમ. સુરતની એક એસબીઆઈ બ્રાન્ચમાં ધોળા દિવસે ₹52 લાખની લૂંટ થઈ છે. 5 શખ્સોએ પિસ્તોલની અણીએ સ્ટાફ અને ગ્રાહકોને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. ભુવનેશ્વર કુમાર અત્યારે પર્પલ કેપની રેસમાં નંબર 1 પર છે. દિલ્હીમાં ધૂળના તોફાનને કારણે મેચ રોકવી પડી હોવાના પણ સમાચાર છે. હવામાન. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી યથાવત છે, જેના કારણે બપોરના સમયે મતગણતરી કેન્દ્રો પર હાજર લોકો પરેશાન જોવા મળ્યા હતા. દોસ્તો, તમને આ વિડીયો ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો અને રોજનો રોજ અપડેટ જોતા રહો. થેન્ક યુ.